જો રામ સીતાની જોડી ભેગી થઈ જાય, જો એ બંનેના વિવાહ થાય તો આ સંસારમાં એના જેવું મોટું સુખ બીજું કયું હોઈ શકે. જો વિધાતા આવા સંજોગ રચે તો આપણે ધન્ય બની જઈશું. જો બેદી બસ અસ બને સંજોગો તો કૃતકૃત્ય હોય સબ લોગો. જો આવા સંજોગ બને તો આપણે તો ધન્ય બની જઈશું, આપણે કૃતકૃત્ય બની જઈશું. અરે સખી, એ નાતે આપણીને આવતા જતા રહેશે. એ નાતે આપણે વારંવાર એનું દર્શન કરી શકીશું. વરના એ રામ को हम कब देख सकेंगे? જો આવા સંજોગ ન બને તો આજ દેખાણા રામ પછી આપણને ક્યારે જોવા મળશે? એટલે આ બધી સખીઓ આ પ્રકારે વાર્તાલાપ કરે છે. એક બીજી સખી બોલી કે જો ભાઈ વિવાહ થાય તો બહુ સારી વાત છે, પણ તમને ખબર છે આપણા મહારાજે શરત મૂકી છે, શંકરજીનું ધનુષ તોડવાનું છે, અને કેટલું બધું કઠોર છે એ તમને ખબર છે? હા, આ અસમંજસતા દેખાય છે થોડી. આ તો નાનકડા એવા બાળક જેવા દેખાય છે. આ કઠોર ધનુષ્યને કેમ તોડી શકશે? અને એ તોડે તો વિવાહ થાય ને. પણ એક સખી આવીને બોલે છે કે શું એમ ન થઈ શકે કે શંકરનું ધનુષ તોડ્યા વિના રામના વિવાહ આપણી જાનકી સાથે કરી શકાય? આવું ન થઈ શકે? એક સખી આવું બોલે છે. અરે મને તો લાગે છે, ચિંતા છોડો, આપણી જાનકીજીની રચના જેણે કરી હશે એને માટે એના વરની રચના વિધાતાએ કરી જ હશે ને. આપણી જાનકીજીની રચના જેણે કરી એને માટેના વરની રચના પણ વિધાતાએ અવશ્ય કરી જશે. આમ સાંભળીને બધા એકદમ હરખાયા. અને એવામાં જ્યાં રામ લક્ષ્મણ નીચેથી પસાર થયા ને, ત્યાં તો પોતાના ઝરોખામાં રહેલા જે પુષ્પો હતા ને, ઘણા બધા પુષ્પોના છોડ પેલા કુંડાઓમાં મૂકે ને પોતાના ઘરને સજાવવા માટે, તો ઝરોખાઓમાં પેલા કુંડાઓ મૂકેલા હતા જે પુષ્પના, એમાંથી એ ફૂલો તોડી અને ફૂલોની પાંખડીઓથી આ બધી જ નારીઓ ભગવાન ઉપર અભિષેક કરવા લાગી, વર્ષા કરવા લાગી. એટલે ગોસ્વામીજી લખે છે, હિય હર્ષહિ બરસહિ સુમન સુખી સુલોચન રંગ જાઈ જહાં જહ બંધુ દો તહ તહ પરમાનંદ તહ તહ પરમાનંદ. હે હર્ષહિ બરસહિ સુમન સુમુખ સુલોચન વૃંદ. હૃદયમાં હર્ષ છે. ભગવાન રામ લક્ષ્મણજી જ્યાં પસાર થાય છે ત્યાં એના ઉપર ફૂલો વર્ષા કરે છે, ફૂલોની વૃષ્ટિઓ થાય છે. ઘણા એના મનમાં પ્રશ્ન થાય, શું હાથમાં ફૂલના ટોપલા રાખીને બેઠી હશે બાજુમાં? તો કે નહીં, એવું નહોતું. આ રાજમહેલો બધા એવા હતા કે બધાના ઘરમાં ઝરોખામાં અનેક પ્રકારના ફૂલોના કુંડાઓ મૂકેલા હતા. એટલા બધા ફૂલો હતા કે ખૂટે એમ જ નહોતા. એટલે સામે તૈયાર જ હતા, તોડીને ભગવાન ઉપર ઢગલો. અથવા તો કદાચ એવું ન હોય તો ગોસ્વામીજી એક સુંદર વાત કરે છે કે તમારી પાસે ફૂલ ન હોય તો સુમન તો છે. અહીં સુમન શબ્દ આપ્યો છે. સુમન એટલે સુંદર મન. સુંદર મન આપો ભગવાનને. ભગવાનને એવું નથી પુષ્પ જ જોઈએ, એ તમારું મન આપો. મન પણ કેવું? સુંદર મન. ગંદુ મન ભગવાનને અપાય નહીં. આપણું ગંદુ ગોબરું મન, ખરાબ વિચારોથી ભરેલું મન એ પ્રભુને સોંપાય નહીં. હરિને સુંદર મન આપવું જોઈએ. એટલે કે હી હર્ષહિ બરસહિ સુમન, ભગવાનને સુમન આપ્યા. તો આ રીતે ભગવાન જ્યારે પસાર થાય છે. એક બહુ સરસ કથા, એક સંત પુરુષનો મત છે કે ભગવાન રામ લક્ષ્મણજી જ્યાં નીચેથી પસાર થતા હતા ને, તો જનકની નગરીમાં એક નવી પરણેલી વહુ આવી હતી. નવા લગ્ન થયા હતા. અને એમાં ભગવાન રામ પધાર્યા, નામ નીચેથી નીકળ્યા. તો એને થયું કે બધા શું જોઈ રહ્યા છે? આટલો બધો કોલાહલ થઈ રહ્યો છે, આ બધા બાળકો અને આમ બધા એકદમ પ્રસન્ન છે, આ શું હશે? એટલે પોતાના ઝરોખામાંથી એમણે બહાર જોયું. એટલે પોતે ઘૂંઘટો તાણવો પડતો હતો. શરૂમાં લાજ કાઢવી પડતી હતી. પણ જ્યાં નીચેથી ભગવાન રાઘવને નીચેથી પસાર થતા જોયા ને, તો હરિના રૂપને જોઈને એકદમ બેહોશ થઈ ગઈ, આમ ભાન ભૂલી ગઈ. પોતાનો ઘૂંઘટો ઉઠાવી અને હરિરૂપ રસપાન કરવામાં ડૂબી ગઈ. એને એમ લાગ્યું કે આ ઘૂંઘટો અડચણ કરે છે, ઘૂંઘટો ઉઠાવી લીધો અને ઝરોખામાં ઊભી ભગવાનના રૂપને જોવા લાગી. અને હરિના રૂપમાં એટલી બધી ડૂબી ગઈ કે એને ભાન ન રહ્યું કે એની આજુબાજુમાં શું થઈ રહ્યું છે. એવામાં એની સાસુ માતા આવી ગઈ.
હાહુમાં કે આજુબાજુમાં ગયા હશે બહાર કામકાજ માટે, सासू माता आविन जी, अरे ये घूंघटा उठाकर कहाँ देख रही है? देखा तो नीचे कितने लोग खड़े हैं। पास में आई, बाजू में आविन, अरे शर्म नहीं आई तुझे? ऐसे तू घूंघटा उठाकर देख रही है? शर्म आवी જોઈએ તને? આ તો ઘૂંઘટો ઉઠાવીને શા માટે જોઈ રહી છે? પણ સાંભળે કોણ? આ તો ભાવ સમાધિમાં ડૂબી છે. આમ એવી સમાધિમાં ડૂબી, રામ રૂપમાં એવી આ નારી ડૂબી ગઈ છે, એને સાસુ માતાનો અવાજ ન સંભળાયો. દેખો, ડૂબવાનું છે, ખોવાઈ જવાનું છે, ભગવાનની કથામાં ખોવાઈ જવાનું છે, ભગવાનના રૂપ રસમાં ખોવાઈ જવાનું છે, હરિનામ જપ કરતા કરતા ખોવાઈ જવાનું છે. આ જ તમારું ભજન છે. ખો ગઈ. સાસુ માતાને લાગ્યું કે ભાઈ આ કંઈક સમાધિમાં નથી જતી રહી ને, બાજુમાં આવી અને આમ હડબડાવી, શરીરને સ્પર્શ કરીને હડબડાવી, ભાનમાં આવી. અરે ક્યાં હે માં? अरे तुझे शर्म नहीं आती? ये तुझे नीचे देख रही है, तुझे घूंघटा उठाकर नहीं देखना चाहिए. नीचे કેટલા બધા લોકો ઊભા છે, જો તો ખરી જરા. अरे माँ देख तो सही, यहाँ मुझे कौन देख रहा है? सब राम रूप में डूबे है माँ, सब राम रूप में डूबे है. અહીં મને કોણ જોઈ રહ્યું છે માँ? જરા જોતો ખરી. બધા રાઘવના રૂપમાં ડૂબ્યા છે માँ. એ ભાગ તો તારા ફૂટ્યા છે કે તું રામને જોવાને બદલે મને જોઈ રહી છે. हे माँ देख ले माँ, आज राम रूप को देख ले. आज मौको મળ્યો છે રાઘવના રૂપને જોઈ લે. એ મને શું કામ જોવે છે? રામને જો, રામને જો. माँ आज તારા ભાગ ફૂટી ગયા છે તો मुझे देख रही है तो आज राम रूप को देख ले. આ સંસારમાં જેટલા છે બધા રામની પાછળ પાગલ બન્યા છે. જનકની નગરીમાં રહેનારા લોકોને રામ જ દેખાય છે, તું મેરે સાથ બાतें कर रही है. તો સંતોએ આવા આવા ભાવ આપ્યા છે કે હરિના રૂપમાં ડૂબી ગઈ છે આખી જનકની નગરી. જનક નગરીના તમામ લોકો, આબાલ વૃદ્ધ, બાળકોથી લઈને ઘરડા સુધીના, વૃદ્ધ સુધીના જેટલા છે એ બધા રામ રૂપમાં પાગલ થયા છે. આવું હરિનું રૂપ છે. અને જો ભાઈ યહી કરના હે, આ સિદ્ધાંત છે કે તમારી વૃત્તિ રૂપી નદીઓ રામ રૂપી સમુદ્રમાં સમાવાની છે. આ ચોપાઈ છે રામાયણ. राम स्वरूप सिंधु समूहानी. राम स्वरूप सिंधु, रामનું રૂપ સમુદ્ર છે, એમાં મનની વૃત્તિ રૂપી નદીઓ સમાવાની, સમાવાની છે. જો તમે તમારી મનની વૃત્તિઓને રામ રૂપમાં નહીં જોડો તો પછી ક્યાંક ભટકશે, બીજાના રૂપનું ચિંતન કરશે. એટલા માટે ગોસ્વામીજી વિનંતી કરે છે કે રામ રૂપનું ધ્યાન કરો. ગોસ્વામીજી વર્ણન કરે છે આ પ્રકારે બંને ભાઈઓ પૂર્વ દિશામાં પહોંચ્યા છે, જ્યાં ધનુષ્ય યજ્ઞ માટેની બધી તૈયારીઓ થઈ હતી, રંગમંચનું સર્જન કરવામાં આવ્યું હતું. એનું વર્ણન આપે છે ગોસ્વામીજી. પેલા નગરના જે બાળકો હતા એ બધાએ ભગવાનની સાથે સાથે ચાલે છે. કોઈ કોઈ બાળકો હોય ને એ ભગવાનનો હાથ પકડી લે, કોઈ કોઈ બાળકો ભગવાનની આંગળી પકડીને ચાલે. ભગવાન ચાલવા દે તો અમુક અમુક સ્ત્રીઓ જોવે કે ભાઈ મારો દીકરો રામની આંગળી પકડીને ચાલે છે. અરે આવું સુંદર રૂપ રાઘવનું, આપણને તો એ લાવો ક્યાંથી મળે એને સ્પર્શ કરવાનો? એટલે મારો છોકરો એને અડીને ચાલે છે. એટલે છોકરાને બોલે, એ મુનિયા મેરે પાસ આ, મેરે પાસ આ. પોતાના મુનિયાને બોલે, ક્યાં है माँ, हमें जाने दो ना. अच्छा तुमने राम को स्पर्श किया क्या? तो कि हाँ. जरा मुझे छू देना, जरा मुझे स्पर्श कर देना. રાઘવને સ્પર્શ કરીને પોતાનો દીકરો આવ્યો હોય એને કહે તું મારી ગોદમાં બેઠ, મારી ગોદમાં બેસી જા. તું રામને અડીને આવ્યો છે, તું રામને સ્પર્શ કરીને આવ્યો છે, તું મુજે સ્પર્શ કર લે. તો આવા ભાવ આપ્યા છે સંતોએ કે રાઘવને સ્પર્શનો જે આનંદ એને મળ્યો હોય. દેખો, હરિને સ્પર્શ કરવાનો એક આનંદ છે. જો ભગવાનના રૂપ દર્શનનો આનંદ, ભગવાનના સ્પર્શનો આનંદ, ભગવાનના શરીરની સુગંધનો આનંદ, પ્રભુના શરીરમાંથી જે સુગંધ નીકળે છે ને, જે આઘ્રાણ કહેવાય એને, એનો આનંદ મળે છે. આ બધો આનંદ ભગવાને ગોપીઓને આપ્યો છે. ક્યાં? રાસલીલામાં. શરીરના સ્પર્શનો આહલાદ આપ્યો, રૂપ દર્શનનો આનંદ આપ્યો, આઘ્રાણ આપ્યું. પ્રભુના શરીરની દિવ્ય સુગંધ છે, કારણ કે હરિનું શરીર દિવ્ય છે, દિવ્યાતિ દિવ્ય છે, અલૌકિક છે. અને એટલા માટે અહીંયા જે રહેનારા, જે જનકની નગરીમાં જે રહેનારા લોકો છે, આ બધાએ પણ અનેક પ્રકારના મહાન પુરુષો છે, આ બધાએ મહાન સંતો છે.
આ તો નગરીમાં બધા નિવાસ કરવા માટે આવ્યા છે, તો હરિ એને આવો આનંદ આપે જ ને. આ રીતે ભગવાન રંગમંચ ઉપર પહોંચે છે. મંચ ઉપર પહોંચે એ વખતે બાળકોએ રચના બતાવી મહારાજ રામને. રાઘવ એકદમ પ્રેમ વિવશ બન્યા છે. જ્યારે નાના નાના બાળકો રામને સમજાવે છે, રામ જાણે કે સમજતા કેમ ન હોય એમ સાંભળે છે. જો આ શીખવા જેવું છે રામ પાસે. તમને બધું જ મોઢે હોય, ભલે આખી રામકથા કે આખી ભાગવત મોઢે હોય, પણ કથા સાંભળવા જાવ ને ત્યારે એમ બેસો જાણે મને કંઈ ખબર જ નથી. રામ બધું જાણે, જગત સ્રષ્ટા છે, જગતના પિતા છે, પણ નાના નાના બાળકોની વાત એવી રીતે સાંભળે છે કે જાણે રામને કંઈ ખબર જ નથી. બાળકો બધા ખુશી થયા કે રામે અમારી વાત સાંભળી. પછી બાળકો રામને છોડતા નથી. સાંજ પડવા આવી, સંધ્યા થવા આવી છે, એટલે બધાને સમજાવી કીધું જાઓ अपने घर चले जाओ, मुझे भी संध्या का समय हुआ है, मुझे जाना है. બધા બાળકોને પ્રેમવશ વિદાય આપી અને હવે ભગવાન પોતાના નાના ભાઈને લઈ અને પાછા ફરે છે. પોતાના ગુરુજીને આવીને પ્રણામ કરે છે. દેખો, ગુરુજીનો ભય થાય છે હૃદયમાં. આ તો ભજનનો પ્રતાપ છે. જેના ડરથી કાળ પણ ડરે એ કોઈ ભયભીત થોડો થાય છે. ભગવાન રામને આ સંસારમાં કોઈનો ભય નથી, પરંતુ આ તો ભજનનો પ્રતાપ છે. ભગવાન ભજન કરનારા લોકોથી ડરે છે. કોનાથી ડરે છે? ભજન કરનારા લોકોનું ભગવાન માન રાખે છે. એવું કહે છે ગોસ્વામીજી, ભજન પ્રભાવ દેખાવત સોઈ. ભજન પ્રભાવ, ભજનનો પ્રભાવ બતાવે છે ભગવાન. પછી આ પ્રકારે બાળકોને વિદાય આપી. સંધ્યાનો સમય થાય. સંધ્યા કરી ભગવાને સંધ્યા વંદન થયું છે. પછી ગુરુજીને આવીને પ્રણામ કરે. ગુરુજીના ચરણોમાં બેઠા. ગુરુજીએ ઇતિહાસ અને પુરાણોની કથા સંભળાવી. એ વખતે ભગવાને ગુરુના ચરણ ચાટ્યા. ગોસ્વામીજી લખે છે, મુનિ બર શયન કિન્ની તબ જાય. મુનિ બર શયન કિન્ની તબ જાય. લગે ચરણ ચાપન દો ભાઈ. લગે ચરણ ચાપન દો ભાઈ. જો આપણે ત્યાં એક રિવાજ હતો કે સાંજનો સમય ભોજન પતી જાય ને એટલે છોકરાઓ બાપુજીના પગ દાબે. હવે હોય કે નહીં ખબર નથી. હા, અમે તો દાબતા. રોજ પિતાજી પથારીમાં પધારે એટલે પગ દાબવાના. હવે અત્યારે તો છોકરાઓને પગ દાબતા જ નથી આવડતા. તમે દાબવાનું કહો ને તો આમ ઘૂસતા મારે. છોકરાઓને ખબર જ ન પડે કેમ પગ દબાય. પોતાના પંજાની હાથનો જે હોય ને એની તાકાતથી દાબવાના હોય, તો આમ જોર જોરથી ધક્કા મારે. તો પગ દાબવાથી ઘણા ફાયદા છે. પહેલાં તો એક્યુપ્રેશર થઈ જાય, તમારા હાથ મજબૂત બને. બીજું કે તમે જેની સેવા કરો છો એનું પુણ્ય તમને મળી જાય. તમે જેની સેવા કરો ને એનું પુણ્ય તમને મળે. ચોથું કે એના ગુણ તમારી પાસે આવી જાય. તમે જેની સેવા કરો એના ગુણ તમારી પાસે આવી જાય. સારા સારા ગુણ હોય ને એ બધા ગુણ તમારી પાસે આવે. પાંચમું, કોઈની સેવા કરતા કરતા પગ દાબતા દાબતા તમે કોઈ મંત્ર જપ કરો, મંત્ર સિદ્ધ થઈ જાય. જ્યારે ગુરુની કે મા બાપની તમે સેવા કરો ને ત્યારે કોઈ પણ મંત્ર તમને જે ગુરુ મંત્ર આપ્યો હોય ગુરુજીએ એનો જપ કરવો. સેવા કરતા કરતા એ મંત્ર સિદ્ધ થઈ જાય. તો મેરે ભાઈ સેવાના બહુ ફાયદા છે. અને આમાં ભગવાન પણ બતાવે છે કે મેં સેવા કરી છે. બંને ભાઈઓ રામ અને લક્ષ્મણજી ગુરુના પગ દાબે છે, ચરણ સેવા કરે છે. દેખો, સેવા મોટામાં મોટી વસ્તુ છે. અને આ સંસારમાં સેવા કોને કહેવાય એ કહેવા માટે જ હનુમાનજી પધાર્યા છે. હનુમાનજીએ સેવક ધર્મ બતાવ્યો છે. કઠિનમાં કઠિન ધર્મ છે સેવક ધર્મ. તમે જો સેવક જેને બનવું હોય એને મેકઅપ કરીને ન અવાય. એ ટાપ ટીપ કરીને આવે, એના કોટ પેન્ટ પહેર્યા હોય ને પછી આવે કે અમારે સેવા કરવી છે. સેવક હાવ સાધારણ સ્થિતિનું રૂપ લઈને આવે. શંકરજીને જ્યારે રામની સેવા કરવાનું મન થયું એટલે એને વાંદરાનું રૂપ લઈ લીધું. જો એને રામ જેવું જ રૂપ લઈને આવ્યો હોત તો ન ચાલત, પણ એવું જો એને કર્યું હોત તો
લોકો સ્વામીની સામે ન જુએ, સેવકની સામે જ બધા જુએ. એવું કર્યું હોત, હા સેવક કેવા સરસ છે, જો ને સ્વામી કરતા તો સેવક સારા લાગે છે. તો આવું ન કરાય. સ્વામી કરતા સેવક સારા લાગવા ન જોઈએ. આ મર્યાદા છે. સેવાની ભાવના જેને હોય હૃદયમાં, એને પોતાના સ્વામી કરતા સારા દેખાવાની કોશિશ કરાય નહીં. સેવક ભાવ છે આ એક પ્રકારનો. એટલે તો મારા શંકરજીએ કોઈને ન ગમે એવું રૂપ લીધું. વાંદરો કોઈને ગમે ખરો? વાંદરનું રૂપ ને લાંબુ પૂંછડું ને આમ વિકરાળ રૂપ જો હનુમાનજીનું જો તમને ડર લાગે. એટલે આ સેવક સ્વરૂપ છે. શ્રી હનુમાનજી મારા શંકરજીનું સેવા સ્વરૂપ કહેવાય છે. હનુમાનજી એ ભગવાન રામની ચરણ પાદુકાનો પણ અવતાર કહેવાય છે. કોણ છે હનુમાનજી? રાઘવની ચરણ પાદુકા છે. જે પાદુકાએ આખી અયોધ્યાને તારી છે. જો એ પાદુકાએ ભરતને આધાર આપ્યો, એ જ રામની પાદુકાએ અયોધ્યાને આધાર આપ્યો. બલકે હનુમાનજીએ આખા સંસારને તાર્યું છે એમ કહી શકાય. રામકથામાં જો કોઈ મુખ્ય પાત્ર ગણાય ને તો હનુમાનજી છે. કારણ કે હનુમાનજી બધાનો આધાર બન્યા છે. હનુમાનજી સેવક બનીને આવ્યા છે. અમારા શંકરજીનું સેવા સ્વરૂપ છે. તો કહેવાનું આવે છે કે સેવા છે ને એ દર્ભનું આસન છે. તમારે સાધના કરવી હોય ને તો આસનોના પ્રકાર આપણા શાસ્ત્રોમાં આપ્યા છે. એમાં દર્ભાસન કહેવાય, દાભડાનું આસન. દર્ભ એટલે દાભડો. દાભડાના આસન ઉપર બેસીને તમે કોઈ જપ કરો ને તો એ મંત્ર જપ સિદ્ધ થઈ જાય. એમ સેવા એક એવું આસન છે, એ આસનને 4 છેડા છે. આસનને 4 છેડા હોય ને એમ સેવાના 4 ગુણ છે. નમ્રતા, દીનતા, સમતા અને મમતા. સેવાના 4 ગુણ છે. જેને સેવા કરવી છે એને બધામાં સમતા રાખવી. જો ભાઈ મોટો માણસ બહુ છે એટલે સેવા કરવા દોડવું એમ નહીં. સેવા કરવી હોય નાનાની પણ સેવા કરો. જેને સેવા ભાવ છે ને એ બધાની સેવા કરે. એ નાનો હોય તોય ભલે, મોટો હોય તોય ભલે. સમતા રાખવી, સેવામાં મમતા રાખવી. મમતાથી સેવા કરો. મમત્વ રાખવું જોઈએ કે ભાઈ મુझे कुछ करना है. એ ભગવાને અમને આવો અમૂલ્ય અવસર આપ્યો છે, એનો શું કામ સેવા ન કરીએ? પછી આવો અવસર અમને ક્યારે મળશે? મમતા હોવી જોઈએ હૃદયમાં કે ભાઈ ભગવાને અમને અમારા માવતર સલામત રાખ્યા છે, તો આવો મોકો મને ક્યારે મળશે? અમારે સેવા કરવી જોઈએ. સેવામાં મમતા, સેવામાં સમતા રાખો. સેવા કરતા કરતા અભિમાન ન વધી જાય એટલે દીનતા રાખો. દંડ બનીને સેવા કરો, દીનતાથી સેવા કરો. સેવાનું અભિમાન ન થવું જોઈએ કે ભાઈ મેં આટલી સેવા કરી, હું રોજ આટલી સેવા કરું છું બીજાની. અભિમાન નહીં કરવાનું. દીનતા રાખો. સમતા, મમતા, દીનતા અને ચોથું નમ્રતા. નમ્ર બનીને સેવા કરો. જો ભાઈ નરમ બનવા માટે જ બધી સાધના છે. પછી સેવા કરો તોય ભલે, પૂજા પાઠ કરો તોય ભલે. આ બધું કર્યા પછી જો નમ્ર ન બનો, તમે નરમ ન બનો. સવારામ ભગતે તો એક ભજનમાં એવું કહ્યું છે, સવારામ બાપા પીપળીના પ્રજાપતિ હતા, એને ભજનમાં તો એવું કહ્યું છે, એ કહેતા કે ભગવાન શૂરવીરને ન મળે, ભગવાન કાયરને ન મળે, ભગવાન નરમને મળે. કોને મળે? કદાચ તમે કહેતા હું બહુ શૂરવીર છું, મને ભગવાન કેમ ન મળે? શૂરવીરને ન મળે કારણ કે તમે શૂરવીરતાનું અભિમાન કર્યું છે. કાયરને પણ ન મળે. ભગવાન નરમને મળે, જે નરમ છે, જે નમ્ર છે. તો સેવામાં નમ્રતા જોઈએ, મમતા જોઈએ, સમતા જોઈએ, દીનતા જોઈએ, નમ્રતા જોઈએ. એક ભાવ હોવો જોઈએ કે મુझे સેવા કરવી है. મુક્તિ મળે કે ના મળે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે, મારે ભક્તિ તમારી કરવી. મેવા મળે કે ના મળે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે, મારે સેવા તમારી કરવી. મારો કંઠ
તમારી કરવી છે, મારે ભક્તિ તમારે કરવી છે. હું દૂર દૂર ક્યાંય દોડું નહીં, હું દૂર દૂર ક્યાંય દોડું નહીં, અને પંથ તમારો છોડું નહીં, અને પંથ તમારો છોડું નહીં. પુષ્પો મળે કે ના મળે, પુષ્પા મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે, મારે પૂજા તમારે કરવી છે. મેવા મળે કે ના મળે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે, મારે સેવા તમારી કરવી છે. આવે જીવનમાં તડકાને છાયા, જીવનમાં તડકાને છાયા, સુખ કે દુઃખ ના પડે પડે છાયા, સુખ કે દુઃખ ના પડે પડે છાયા. કાયા રહે કે ના રહે, કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે, મારે માયા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે, મારે ભક્તિ તમારે કરવી છે, મારે સેવા તમારી કરવી છે, મારે સેવા તમારે કરવી. ये भाव होना चाहिए, मुझे मिले या न मिले कुछ, लेकिन मुझे सेवा करनी है. सेवा એ સર્વશ્રેષ્ઠ આસન છે, દર્ભાસન છે. સેવા એ જગતનું સર્વશ્રેષ્ઠ ભગવત પ્રાપ્તિનું સાધન છે. કેવલ ભગવત સેવા જ કરવી એમ નહીં, આખા સંસારને ભગવાનનું સ્વરૂપ માનીને સેવા કરે છે, એને હનુમાનજી કહેવાય, એને હનુમાનજી કહેવાય. એવું નથી કે હનુમાનજી કે એ જ વખતે હતા, આજે આવા હનુમાનો ખૂબ છે કે આખા જગતને જે હરિનું સ્વરૂપ માની અને સંસારના લોકોની સેવા કરે છે, એમને જે મળ્યું એનો સદુપયોગ કરે છે, એનો ઉપયોગ કરે છે. તો આ પ્રકારે ભગવાને સેવાનો આદર્શ આપ્યો છે. પરમાત્મા જ્યારે વિશ્વામિત્રજીના ચરણ ચાપન કરતા હોય છે એ વખતે ગોસ્વામીજી લખે છે કે જેના ચરણોમાં મોટા મોટા જોગીઓ પડી રહેવાની ઈચ્છા કરે છે, આજ એ હરિ બીજાના ચરણોને ચાપે છે, પોતાના ગુરુદેવના ચરણનું ચાંપન કરી રહ્યા છે, પલોટી રહ્યા છે. ગુરુપદ કમલ પલોટત પ્રીતે, બાર બાર મુનિવર કહે જાઓ રામ બસ કરો જાઓ, અબ સો જાइए આપ. ભગવાન રામ ઉઠતા નથી. કોઈની સેવા તમે કરવા બેઠા હો અને પછી થોડી વાર પછી ગુરુદેવ એમ કહે જાઓ બેટા જાઓ સોઈ જાઓ, તો ઊભું ન થઈ જવાય, તરત ઊભું ન થઈ જવાય. કોઈ ના કહે ના તો એ સેવા કરવાનું ચાલુ રખાય. ઘણા તો કહે બસ બસ ઊભો થઈ જાય, તો ભગવાન રામ ઊભા નથી થતા. वही वजह विश्वामित्र जी के जाओ ना बेटा आप सो जाइए, देर हो चुकी है बहुत, अब शयन कीजिए. तो भगवान उभा थता नहीं. એમાં લખે છે 12 મુનિ 11 દિન ही 12 મુનિ વારંવાર મુનિવરે આજ્ઞા આપી. ત્યારે હવે ભગવાન રામજી શયન કરવા માટે જાય પહેલા પ્રણામ કરે છે, ગુરુદેવને પ્રણામ કરી અને પોતાના શૈયા ઉપર પધારે છે. ભગવાન જ્યારે શૈયા ઉપર પધાર્યા એ વખતે લક્ષ્મણજીએ પોતાના મોટા ભાઈના પગ દાબવાનું શરૂ કર્યું.
लक्ष्मण जी भगवान राघव ना पाए पलौटे छे, वारंबार क्यों जाओ अब तू भी सो जाओ, और लखन भी सोए। आ प्रकारे रात्रि वीती छे। गोस्वामी जी लखे छे कि उठे लखनो निशी विगत सुनी, अरुण शिखा धुनी कान। सेवक ने पहला उठવું જોઈએ, लक्ष्मण जी पहला उठ्या छे। ત્યાર પછી ભગવાન રામ જાગ્યા છે, સ્નાન થયું, સંધ્યા થઈ અને હવે ગુરુજીની સેવા કરવા માટે પધાર્યા। ગુરુજીએ કહ્યું કે ભાઈ બાજુમાં કે પુષ્પ જો મળી જાય તો પુષ્પ મને લાવી આપો। સકલ સોચ કરી જાય નહાહે, નિત્ય નિબાહી મુનિ શિરનાએ। દરેક પ્રકારે આમ પવિત્ર બની આજે પધારો। સંધ્યા વંદન કરી સમય જાણી ગુરુ આઈ સુપાઈ, લઈને પ્રસૂન ચરે દો ભાઈ। સમય જાણી ગુરુની આજ્ઞા મેળવી અને ગોસ્વામીજી લખે છે કે બંને ભાઈ પુષ્પ લેવા માટે બાજુમાં સુમન વાટિકા તરફ પ્રયાણ કરે છે। देखो आ वाटिका प्रसंग जे रामचरित मानस में गोस्वामी जी लख्यो छे, वाल्मीकि रामायण में नहीं। वैसे तो तुलसी वाल्मीकि तो है, वाल्मीकि भाई तुलसी ना, वाल्मीकि भाई तुलसी, वाल्मीकि जी तुलसीदास नु रूप लईने आव्या छे। तो एमणे वाल्मीकि रामायण संस्कृत भाषा में लखी छे, एमां सुमन वाटिका प्रसंग नथी मूक्यो, अहींया मूक्यो। आम केम? तो ध्यान थी सांभळजो। महापुरुषो जे कथा लखे छे ने ए पोतानी नजर सामे जोईने लखे छे। वाल्मीकि जी आ कथा लखी त्यारे कदाच आ लीला एने नहीं देखाई होय, गोस्वामी जी ने देखाई, अथवा तो ए समय वाल्मीकि जी आ कथा प्रसंग ने न्याय न आपी शक्या होय, अन्य घणा बधा कारणो होय, पण एक कथा प्रसंग ने फरी वखत हूँ भूली न जाओ એટલા માટે જ્યારે ગોસ્વામીજીનું રૂપ લઈને આવે છે ત્યારે એમણે આ કથા પ્રસંગને યાદ કરીને મૂક્યો છે। એટલે વાલ્મીકીજીને પણ આ લીલા દેખાઈ હોય, પરંતુ અન્ય કારણોસર એ ન લખી શક્યા હોય પોતાના ગ્રંથમાં, પોતાની રામાયણમાં, એટલા માટે એને બીજો જન્મ લેવો પડ્યો। ઘણા બધા લીલા પ્રસંગો બાકી રહી ગયા હોય લખવા માટે, અને એને વર્ણવવા માટે આવા મહાપુરુષો બીજો અવતાર લઈને આવે છે। કોઈ પણ કથા, પછી રામ કથા હોય, શિવ કથા હોય, દુર્ગા કથા હોય, કોઈ પણ કથા છે એ જેટલી લખાઈ છે મહાપુરુષો દ્વારા એ નજર સામે જોઈને લખાઈ છે। આ કોઈ કલ્પના નથી, ધ્યાન में देना। આમાંની એક પણ કથા, જેટલી કથાઓ લખાઈ છે કલ્પનાનો વિષય નથી આ, અને એનું પ્રમાણ તમને આપું। તમિલનાડુમાં એક કંબ નામના ઋષિ થયા, જો તમે નામ સાંભળ્યું હોય તો। એને કંબ રામાયણ લખી છે तमिल भाषा में। कंब ऋषि थे, एमणे कंब रामायण लखी है। एक वखत कंब रामायण नो आधार लई अने एक कथाकार राम कथा करता था। जो सत्य घटना पूछूं, हवे एमां लक्ष्मणजी अने मेघनाथना युद्धનું વર્ણન ચાલતું હતું। कथाकार बोली उठ्या કે મેઘનાથે લક્ષ્મણજીની છાતીમાં શક્તિ છોડી અને એનો પ્રહાર થતા લક્ષ્મણજીની છાતીમાં રથના પૈડા જેવડો છેદ થઈ ગયો। કથા પૂરી થઈ। સ્નાન સંધ્યા કરી ભોજન પછી કથાકાર મહોદય શયન કરવા માટે ગયા। સૂતા છે, સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં એને કંબ ઋષિ આવ્યા। કંબ ઋષિએ કીધું, અરે મહાશય તમે કેવી કથા કરો છો, તમે જુઓ તો ખરા મેં ગ્રંથમાં શું લખ્યું છે। ગ્રંથમાં જે લખ્યું હોય એ તો બોલો। કરુણા એ છે કે વક્તાઓ ગ્રંથમાં લખ્યું હોય એ તો બોલતા નથી, ઉલટાની ખોટી વાતો કરે। વધારાનું બોલવાની કઈ જરૂર નથી, પણ આમાં જે છે એને તમે ન્યાય આપી શકો ને તો એ બહુ મોટી વાત છે। શાસ્ત્રમાં જે લખ્યું હોય એને તમે પૂરો ન્યાય ન આપો અને કોઈ બીજી જ વાતો આમાં કથામાં લાવો તો ठीक न कहेवाय। आमा जे छे एने समजावो, एनो विस्तार करो, एने न्याय आपो, आ साची कथा छे। पण करुणा ए छे के घणी वखत खबर नथी होती कि भाई आमां शुं लख्युं छे। एटले महोदय आवुं बोली उठ्या। एटले वक्ता तो पछी दलील बहु करे पोताने साचो ठराववा माटे। महाराज प्रमाण शुं छे के लक्ष्मणजीनी छातीमां रथना पैड़ा जेवडो छेद थयो, तेमां खोटुं शुं कीधुं मैं?
તો કે રથના પૈડા જેવડો નહીં, જરા જો મેં શું લખ્યું છે. રથના ધરા જેવડો છેદ થયો. શું થયું, શું લખ્યું છે જુઓ મેં. રથના ધરો, ધરો હોય ને, ધરો કોને કહેવાય? બે પૈડાને જોડે એને જેવડો છેદ થયો. તો પ્રમાણ શું છે મહારાજ? કંબ ઋષિ કે પ્રમાણ હું પોતે. હું પોતે પ્રમાણ. કેમ? તો મેં મારી નજર સામે આ ઘટના જોઈ છે. તમે ક્યારે જોઈ? તો કે જ્યારે રામ રાવણનું યુદ્ધ થતું હતું, ત્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી ગઈ, સંધ્યાનો સમય થયો. એ વખતે લક્ષ્મણજીને લેવા માટે હનુમાનજીને મોકલવામાં આવ્યા. મારા હનુમાનજી લક્ષ્મણજી પાસે આવ્યા. દેખો, એ દરમિયાન દાનવોની સેનાએ ઇન્દ્રજીતે બધાને આજ્ઞા કરી કે ભાઈ આને ઉપાડો, લક્ષ્મણજીને ઉઠાવો, પણ કોઈ ઉઠાવી ન શક્યું. જગદાધારને કોણ ઉપાડી શકે? આખરે થાકીને જતા રહ્યા. સંધ્યાના સમયે જ્યારે હનુમાનજી પહોંચે છે વાંદરાઓની ટોળીને લઈ લક્ષ્મણજીને લેવા માટે, એ વખતે એક ટોળીમાં હું પણ એક વાંદર તરીકે હાજર હતો. શું કહ્યું કંબ ઋષિએ? હું એ વખતે વાંદરાના રૂપમાં યુદ્ધમાં મેં ભાગ લીધો હતો. એ વખતે હું હાજર હતો હનુમાનજીની સાથે. મેં મારી નજર સામે લક્ષ્મણજીને જોયા છે. એની કઈ અવસ્થા હતી, એના હૃદયમાં રથના ધરા જેવડો છેદ મેં મારી નજર સમક્ષ જોયો. પછી તો લક્ષ્મણજીને લઈ અને આવે છે હનુમાનજી મહારાજ. આદિ કથાઓ બધી છે લંકા કાંડની અંદર. સંજીવની લાવે છે અને સુષેણ વેદ એનો ઉપચાર કરે છે. પરંતુ એ વખતે મેં પણ પરાક્રમ બતાવેલું અને મારા પરાક્રમને જોઈ ભગવાન રામે મને નજીક બોલાવીને મારા માથા ઉપર હાથ ફેરવીને કહ્યું કે જાઓ, तुम कलयुग में एक ऋषि बनकर आएगा और तू मेरी राम कथा लिखना, मेरी राम कथा पढ़ना, तेरा उद्धार मैं करूंगा. એ વખતે ભગવાન રામે મને વચન આપ્યું હતું કે કળિયુગમાં તું ઋષિ બનેગા. એ વખતે હું વાનરના રૂપમાં, આજે હું કંબ નામનો ઋષિનું રૂપ ધરીને આવ્યો છું. મારા રામની આજ્ઞાથી મેં આખી રામાયણ લખી છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં કંબ રામાયણનો બહુ પ્રચાર છે. આ કંબ ઋષિએ લખેલી રામાયણ, ત્યાંના કથાકારો કંબનો આધાર લઈને કથા સંભળાવે છે. આપણે કેમ અહીંયા તુલસીકૃત રામાયણ વધારે ચાલે છે. વાલ્મીકી રામાયણ પણ બહુ સુંદર છે, પણ એ સમજવી સંસ્કૃત ભાષામાં છે, લોકોને થોડી અઘરી પડતી હશે. બીજું કે આ લોકભોગ્ય છે, લોકોને ગમે, ગાવું બજાવવું ગમે અને ગાવી સહેલી છે, એટલા માટે તુલસીકૃત રામાયણ આપણને વધારે ગમે છે. વરના મૂલ में तो तुलसीकृत पहले वाल्मीकि है. અયોધ્યામાં મણિરામ છાવણીમાં રોજ સુંદરકાંડનો પાઠ થાય ને, એ વાલ્મીકી રામાયણનો સુંદરકાંડનો પાઠ થાય છે. અયોધ્યામાં મણિરામ છાવણીમાં રોજ પાઠ થાય સુંદરકાંડનો. તો કયો સુંદરકાંડ? આમાં પણ સુંદરકાંડ છે જ. 60 દોહામાં છે. કેટલા? 60 દોહામાં આખું સુંદરકાંડ છે. 60 દોહામાં સુંદરકાંડ ઉપર હું એકલા સુંદરકાંડ ઉપર પણ કથા સંભળાવું છું. મેં તમને કેસેટ મોકલી છે. હા, 7 દિવસ સુધી એની કથા થઈ શકે એકલા સુંદરકાંડ ઉપર. બિલક બિલક ભાવ તમે એના જાણો, એક એક ચોપાઈના. તો કહેવાનો ભાવ એ છે કે વાલ્મીકી રામાયણનો સુંદરકાંડનો પાઠ એ તો અદ્ભુત છે. હનુમાનજી શીઘ્ર પ્રસન્ન થાય છે. તમે વાલ્મીકી રામાયણનો આધાર લો ને, તો હનુમાનજી તત્કાલ પ્રસન્ન થાય, શીઘ્ર પ્રસન્ન થાય છે. તો કંબ ઋષિએ પોતાનો અનુભવ બતાવ્યો વક્તાને અને કહ્યું કે હું જ પ્રમાણ છું પોતે, માટે આપ શંકા તર્ક ન કરો. કહેવાનો ભાવ મારો એટલો જ છે કે મહાપુરુષોએ પોતાની નજર સામે આ બધી લીલા જોઈ છે અને લખે છે. એટલે 3 પગથિયા આપે છે મહાપુરુષો: લીલા દર્શન, લીલા શ્રવણ અને લીલા પ્રવેશ. મહાપ્રભુજીના શબ્દો છે, વલ્લભાચાર્યજીના. શ્રી વલ્લભ પ્રભુ બોલ્યા છે કે લીલા શ્રવણ, તમે ભગવાનની લીલા સાંભળો, સાંભળ્યા પછી તમને એનું દર્શન થાય. લીલા શ્રવણ, બીજું પગથિયું લીલા દર્શન અને ત્રીજું લીલા પ્રવેશ. પછી ભગવાનની લીલામાં તમારો પ્રવેશ થઈ જાય. અને પરમાત્માની લીલામાં જેનો જેનો પ્રવેશ થયો છે એ મહાનુભાવોના ચરિત્રોને સામાન્ય માણસ સમજી ન શકે, કારણ કે હરિલીલામાં એનો પ્રવેશ થઈ ગયો છે. તો આ પ્રકારે પરમાત્માએ જે લીલા કરી છે, આ કથા પ્રસંગ ગોસ્વામીજી અહીં મૂકે છે. હવે એનું વર્ણન કરવા માટે ગોસ્વામીજી જઈ રહ્યા છે. બહુ સુંદર કથા પ્રસંગ છે. ગોસ્વામીજી લખે છે કે ભગવાન પ્રસૂન લેવા માટે આવે છે. સુંદર બાગ છે. એ બાગમાં મહારાજા જનકજીની કુળદેવીનું મંદિર છે. ત્યાં ભગવતી જાનકીજી પોતાની સખીઓને લઈને પધારે છે. અષ્ટ સખીઓ સાથે એ ભવાનીનું, દુર્ગાનું પૂજન કરવા માટે પ્રવેશ કરે છે. બરાબર એ જ વખતે ભગવાન અંદર પ્રવેશ કરી ચૂક્યા હોય છે. માળીને પૂછી ફૂલ ચૂંટી રહ્યા હોય છે.
એ દરમિયાન જાનકીજી પધારે છે. ગોસ્વામીજી લખે છે, તેહી અવસર સીતા તેહી અવસર સીતા તેહી અવસર સીતા સખીઓ છે, પૂજન સામગ્રી સાથે છે, મંગલ ગીતો ગવાઈ રહ્યા છે. જાનકીજી પ્રવેશ કરે છે. ત્યાં સરોવર હતું સુંદર. પેલા એમાં સ્નાન કર્યું. સ્નાન કરી અને માના દરબારમાં પ્રવેશ કર્યો છે. મનમાં મુદિતપણું છે, આનંદ અધિક અનુરાગ પ્રગટ થઈ રહ્યો છે. હવે જાનકીજી માં ભગવતી સામે પૂજા વિધાન 1650 શરૂ કરે છે. 16 ઉપચાર, વિષોપચાર, રાજોપચાર, ઘણા બધા ઉપચારોથી પૂજા થઈ શકે. ભગવતી જાનકીજી પૂજન વિધિ કરી રહી છે. હવે એવામાં એક સખી જાનકીજીની પાછળ રહી ગઈ હતી. જાનકીજી અહીં માની સામે તો પ્રવેશ કરી લીધો, પણ એક સખી પાછળ રહી ગઈ હતી. હવે આ સખી ભગવાન રામ લક્ષ્મણને જોઈ લે છે. ગોસ્વામીજીમાં લખે છે, એક સખી સિય સંગુ બિહાઈ ગહી રહી દેખન ફૂલવાઈ. ફૂલવાડીને જોવાના રસમાં આ સખી પાછળ રહી ગયેલી, અને એ પાછળ રહી ગઈ તો એ દરમિયાન એની દ્રષ્ટિ રામ લક્ષ્મણ ઉપર પડી ગઈ. ભગવાન રામ લક્ષ્મણને જ્યાં એમને નિહાળ્યા, હરિના રૂપને જોતા પ્રેમ વિવશ સીતા પહી આઈ. પ્રેમ વિવશ થઈ ગઈ. દેખો, હરિના રૂપને જોયા પછી તમારી આંખ વરસવા લાગે. એક વખત પરમાત્માના રૂપને તમે જોઈ લો ને, તમારી આંખમાંથી અશ્રુની ધારા શરૂ થઈ જાય. હૃદય પીગળવા લાગે. પ્રભુનું રૂપ એવું છે, હરિનો અનુભવ એવો છે. પ્રેમ વિવશ સીતા પહી આઈ. આ બાજુ પ્રેમ વિવશ અવસ્થા છે, એની દશાને જોઈ અને જાનકીજી પૂછે છે, અરે સખી તુझे क्या हुआ? ऐसी दशा तुम्हारी कैसे हो गई? રોમ રોમ પુલકિત છે, આંખમાંથી અશ્રુધારા વહે છે, વાણી ગદગદ બની ગઈ છે. વારંવાર જાનકીજીએ પૂછ્યું, શું થયું તને? તારી આવી દશા કેમ થઈ? જો ભાઈ પ્રભુ દર્શન થઈ જાય ને જેને, એનામાં સાત્વિક અષ્ટભાવ નિર્માણ થઈ જાય. સાત્વિક અષ્ટભાવ એટલે આંખમાંથી અશ્રુ વહેવા લાગે, પછી એના રોમ રોમ પુલકિત થાય, વાણી ગદગદ થઈ જાય, ગદગદ ગિરા નયન બહ નીરા. હા, પછી બહુ વિયોગ થાય ને ભગવાનને મળવાનો, શરીરનો રંગ ઝાંખો પડી જાય, જેને વૈવર્ણ્ય કહેવાય. પીળો રંગ થઈ જાય શરીરનો, બીમાર જેવી અવસ્થા દેખાય એના ચહેરા ઉપર. આ પણ એક સાત્વિક ભાવનું લક્ષણ છે. ઉદ્વિગ્નતા, ચિંતામાં હોય ને એવું દેખાય. એના ચહેરા ઉપર તમને ચિંતા ખૂબ દેખાય, જેને ઉદાસીપણું કહેવાય, ઉદાસી ભાવ કહેવાય છે. એ પોતાના ઈષ્ટની ચિંતામાં હોય છે, એ ઉદ્વિગ્નતા દેખાય. પછી એકલો બોલતો હોય, જેને પ્રલાપ કહેવાય. પ્રલાપ આ પણ સાત્વિક ભાવ કહેવાય. ભગવાનના વિયોગમાં એ માણસ એકલો બકતો હોય, અને જ્યારે બહુ વિરહ સહન ન થાય એ વખતે એને મૂર્છા આવી જાય. આ પણ એક સાત્વિક ભાવ. અને અંતિમ અત્યંત વિયોગને પરિણામે એનું મૃત્યુ પણ થઈ જાય. આ સાત્વિક અષ્ટભાવ કહેવાય છે.
આ 8 ભાવમાંથી એક ભાવમાં મહાપુરુષો હંમેશા રહેતા હોય છે અને ભગવાનનું દર્શન કર્યા પછી આ ભાવ તમને સહજ રૂપે પ્રાપ્ત થતો હોય છે. બીજું કે સખી જ્યારે આ ભાવમાં આવી જાનકીજી પૂછે છે એને, એ વખતે જાનકીજીએ ભગવાનના રૂપનું વર્ણન કરતા આ ચોપાઈ ગાઈ. શા માટે તારી આવી દશા થઈ? એટલે એનો જવાબ આપે છે આ સખી. દેખન બાગ કુંવર દો આએ, દેખન બાગ કુંવર દો આએ, દેખન બાગ કુંવર દો આએ, દેખન બાગ કુંવર દો आए, वय किशोर सब भांति सुहाए, वय किशोर सब भांति सुहाए, देखन बाग कुंवर दो आए, देखन बाग कुंवर दो आए, श्याम गोर कहो किमी बखाने, श्याम गोर किमी कहो बखाने, गिरा नयन बिनु बाने, गिरा नयन बिनु बाने, देखन बाग कुंवर दो आए, देखन बाग कुंवर दो आए. બંને સુંદર રામ અને લક્ષ્મણજીનું મેં દર્શન કર્યું છે. હે જાનકીજી, આ બંને યુવાનોને જોઈ હું આપને શું કહું, એનું કેમ વર્ણન કરી શકું. વય કિશોર સુષમા સદન છે, વય કિશોર સબ ભાંતિ સુહાય, એ સુંદરતાનું ઘર છે. હે જાનકીજી, આ પ્રકારે પરમાત્માના રૂપ રંગનું વર્ણન કરવાની કોશિશ કરતા કરતા આ સખીની આંખમાંથી અશ્રુની ધારા વહી રહી છે અને અંતમાં કહ્યું કે વાણી વર્ણન કરે છે પણ એણે જોયા નથી. આંખે જોયા છે તો એને વાણી નથી. કઈ રીતે એનું વર્ણન કરું? હે જાનકીજી, આંખ જુએ છે તો એને વાણી નથી. ગિરા અનયન છે, વાણીને આંખો નથી, આંખોને વાણી નથી. આવું એનું રૂપ સૌંદર્ય છે. આમ કહેતા કહેતા આ સખી અષ્ટભાવમાં પ્રવેશ કરી જાય છે. દેખો, આ સખી સદગુરુના સ્થાને છે. સદગુરુ કોને કહેવાય? પરમાત્માના રૂપનું વર્ણન કરતા કરતા એવું વર્ણન કરે આપણી સામે કે આપણને એમ લાગે કે અમારે પણ ભગવાનને જોવા છે. ઈશ્વરના રૂપનું વર્ણન કરીને તમને લાલસા જગાડે હૃદયમાં કે ભગવાન મને કેમ ન મળે, મુझे भी देखना है. देखो, આ સખીએ એવું વર્ણન કર્યું કે જાનકીજીને હૃદયમાં લાલસા ઉઠી કે मुझे भी राम को देखना है. पूरी जनक की नगरी जो देख सखी राम को, राम ने इन्हें जोया, राम दर्शन करूं, मैंने तो नहीं किया, मुझे भी देखना है. तो એવી વાત કરે તમારી સામે કે તમને રામ દર્શનની લાલસા જાગે કે મુझे भी हरि को, હરિને જોવા છે મારે. આવી લાલસા હૃદય, ઉત્કટ લાલસા હૃદયમાં જગાડે આ ગુરુ છે. દેખો, એવું કહેવાય છે કે આ જે સખી છે ને, એ અષ્ટ સખીઓમાંની એક સખી, એ પછી કળિયુગના આરંભમાં અગ્રદાસ નામના મહાત્માનો અવતાર લઈને આવી. જાનકીજીની અષ્ટ સખીઓમાંની આ સખી. ક્યાં મહાત્મા? અગ્રદાસ. એનું નામ છે અગ્રદાસ. અગ્રદાસજી જાનકીજીના મહાન ઉપાસક હતા એમ કહેવાય છે. એણે જાનકીજીના બાળ લીલાના પદો પણ લખ્યા છે. જાનકીજીના મહાન ઉપાસક છે. અને આખરમાં તો અષ્ટ સખીઓમાંનો જ અવતાર છે ને. માની લો કે વૃંદાવનમાં તમે બાંકે બિહારીનું દર્શન કરવા માટે જાઓ ને, તો વૃંદાવનમાં નિધિવન છે. નિધિવન, વૃંદાવનમાં તમે જાઓ ને તો નિધિવન છે. આ નિધિવન જ ભગવાન શ્રી કૃષ્ણના સમયનું એક જ વન બચ્યું છે. 5000 વર્ષ પહેલાનું જે વૃંદાવન હતું ને, એમાંનું જૂનામાં જૂનું જે વૃંદાવન કહેવાય એ નિધિવન છે. આટલી જ ભૂમિ બચી છે, બાકી બધી પરિવર્તિત થઈ ગઈ છે ને, ફેરફાર થઈ જાય. જેમ વર્ષો વીતે ને એમ જળ હોય ને સ્થળ થઈ જાય, સ્થળ હોય ને જળ થઈ જાય. ગામનો ટીંબો હોય વિખાઈ જાય, બીજે ઠેકાણે ગામ બંધાઈ જાય. આવું થતું હોય છે ને. એટલે
એ નિધિવનમાં ભગવાન બાંકે બિહારીનું પ્રાગટ્ય થયેલું અને ત્યાં આજે પણ સ્વામી હરિદાસની સમાધિ છે. મહાન સંગીતજ્ઞ હતા હરિદાસ, સ્વામી હરિદાસ. અકબર અને તાનસેન એને સાંભળવા માટે આવતા. તાનસેનના ગુરુ સ્વામી હરિદાસ. એ હરિદાસજી રાધાજીની અષ્ટ સખીઓમાંની એક લલિતા સખીનો અવતાર છે. રાધાજીની જે 8 સખીઓ છે એમાંની લલિતા સખી હતા, એનો અવતાર છે એ હરિદાસ છે, સ્વામી હરિદાસ. એમ અહીંયા જાનકીજીની અષ્ટ સખીઓમાંની જે એક સખી હતી એનો અવતાર છે આ અગ્રદાસજી. આ અગ્રદાસજી જાનકીજીના મહાન ઉપાસક થયા છે. એમણે બહુ સરસ પદો આપ્યા છે, કવિતો પણ લખ્યા છે. સદાન ફૂલે તોરઈ સદાન સાવન હોય, સદાન ફૂલે તોરઈ સદાન સાવન હોય, સદાન સાવન હોય સંત જન સદાન આવે. સદાન સાવન હોય, કાયમને માટે શ્રાવણ ન હોય, અને સંત જન કાયમ ન આવે તમારે ત્યાં. સંત જન સદાન આવે, સદાન રહે સુબુદ્ધિ, સદા ગોવિંદ જશ ગાવે. કાયમને માટે તમારી બુદ્ધિ હારી ન રહે. સદાન રહે સુબુદ્ધિ, એવી સુબુદ્ધિ તમારી કાયમ ન રહે કે તમે ગોવિંદનો યશ ગાયા કરો. આ કાયમ ન રહે. સદાન પક્ષી કેલી કરે ઈ તરુવર ઉપર, કાયમને માટે પક્ષી કોઈ એક ઝાડ ઉપર કેલી ન કરે. અગ્ર કહે હરિ મિલન કહો તન મન ડારો ખોઈ. અગ્રદાસ કહે છે કે ભગવાનને મળવા માટે શરીરને મનને ખોઈ નાખો. જો ભગવાને તમને અવસર આપ્યો હોય ને તો ઈશ્વરને માટે શરીર અને મનને ખોઈ નાખો. સદાન ફૂલે તોરઈ સદાન સાવન હોય, સદાન ફૂલે તોરઈ સદાન સાવન હોય. આ અગ્ર પરંપરા કહેવાય છે. એમ કહેવાય છે કે અમારે સદગુરુદેવ જે રણછોડદાસ બાપુ થયા, રાજકોટમાં વધારે મુકામે એમણે કર્યું. આમ તો ચિત્રકૂટના પોતે સંત હતા. એ પરંપરામાં અગ્રદાસજી છે. અગ્રદાસજી એ એમના કાકા ગુરુ સમાન ગણાય છે, એમ કહી તો હાલે. એમ કહેવાય છે કે રણછોડદાસ બાપુની ઉંમર હતી 500 વર્ષની, 550 વર્ષની ઉંમર હતી. પોતાને મોઢે આવું બોલ્યા છે. એમ કહેતા કે ભાઈ અકબરને પણ જોયો છે. अकबर 550 वर्ष પહેલા થયા. मैंने जलाराम की झोले की रोटी भी खाई है, આવું કહેતા. 1920માં રાજકોટમાં આજીને કિનારે વાઘજીભાઈ પટેલનો આશ્રમ હતો. ફરતા ફરતા બાપુ ત્યાં આવ્યા. આમ તો સૌરાષ્ટ્રમાં ઘણી વખત આવી ગયો છું એમ કહેતા. અને 20ની વાત છે, 1920માં પછી વાઘજીભાઈ એમને ત્યાં ઉતારો આપ્યો, મુકામ રાખ્યો. અને વાઘજીભાઈ પોતાનો આશ્રમ બાપુને સોંપી દીધો અને કહ્યું આપ અહીં નિવાસ કરો. અને પોતે ત્યાં રહી અને પછી બધી પ્રવૃત્તિઓ ચલાવી, સેવાની પ્રવૃત્તિ. આજે નેત્રયજ્ઞો છે, એમણે મોટી મોટી હોસ્પિટલો બંધાવી છે ને, મોટા મોટા ચિકિત્સાલયો, અને આજે પણ એ સેવા કાર્ય થઈ રહ્યું છે. અગાઉના વર્ષોમાં એને સુખડી વિતરણ બહુ કરેલો. ગરીબ વિસ્તારો જે આપણા બિહાર બાજુના જે ગરીબ ગામડા હોય ને સુખડી વેચવા જતા. ચિત્રકૂટની આજુબાજુ ગરીબી બહુ છે. તમે ચિત્રકૂટ ગયા હો ને તો આજુબાજુના ગામડાની મુલાકાત કરજો, ત્યાં બહુ ગરીબ લોકો છે. અને જો ભગવાને તમને આપ્યું હોય તો એના માટે ધાબળા લઈ જાઓ, એના માટે સાડીઓ લઈ જાઓ. હા, એક કપડા વેર સ્ત્રીઓ ત્યાં તમને જોવા મળશે. એટલી બધી ગરીબી આજે પણ છે. જ્યાં મારા રામ 13 વર્ષ સુધી રહ્યા હતા, જે પહાડ ઉપર, ત્યાં પહાડ ઉપર તો શું હતું, કોલ અને કિરાતોનો જ વસવાટ હતો ને. કોલ કિરાતો જે ભીલ અને વનવાસી લોકો હોય ને એવા જ લોકો રહેતા હતા ને ચિત્રકૂટ ઉપર. ત્યાં ભગવાન રહેલા હતા અને એની આજુબાજુમાં હજુ પણ એટલી બધી ગરીબી છે. એટલે આવા સંત પુરુષો એ ગરીબ લોકોને સહયોગ કરવા માટે આવી કોઈને કોઈ પ્રવૃત્તિઓ કર્યા કરતા હોય છે. આ અગ્રદાસ પરંપરામાં એ મહાપુરુષ થયા છે. એ એટલે કહ્યું મેં. અને આમાં લખ્યું છે ચલી અગ્ર કરી સિય સખી સોઈ. માનસના વિદ્વાનો એમ કહે છે કે સ્પષ્ટ ઉલ્લેખ છે ગોસ્વામીજી દ્વારા કે ચલી અગ્ર કરી. અગ્રદાસ ગોસ્વામી તુલસીદાસજીની સમવયસ્ક છે, એની હરોળના છે એમ કહી શકાય. એની સાથે સાથે એ હયાત હતા. ચલી અગ્ર કરી સિય સખી સોઈ એટલે એને ઉલ્લેખ કર્યો છે કે આ પ્રકારે આ જ સખી અગ્રદાસનો અવતાર લઈને આવી. એને જાનકીજીના જેમ તમે રામના કેમ પદ છે, ચલત ભગવાન રામચંદ્રજી ઠુમક ઠુમક ચલત રામચંદ્ર બાજે પૈજનિયા, આવા જે પદો છે ને, એમ જાનકીજીની બાળલીલાના પદો એમણે આપ્યા છે. ઠુમક ઠુમક ચલત ચાલ
जनक नंदिनी ठुमक ठुमक चलत चाल। जनक नंदिनी अति मधुर बचन तोत रे त्रयताप मोचिनी। ठुमक ठुमक चलत चाल जनक नंदिनी। मधुर मधुर वचन बोले, तोतली तोतली भाषा में बोले, ठुमक ठुमक मेरी जानकी जी चलती है, बहुत सुंदर दिखाई देती है। आवा पद आप्या छे। शोभित नवनील वसन मंदहास रुचिर दसन। शोभित नवनील वसन मंदहास रुचिर दसन। हसे छे तो गमे छे बहू, બંધ બંધ હાસ્ય કરે છે। અરે દાંતોની શોભા, એના દાંતની શોભા એટલી સુંદર દેખાય છે। નૌપર પગ બજત માનો સામવેદ કરત દાન। જલકત ઉરમાલ સકલ દેવ વંદિની। ठुमक ठुमक चलत जाल जनक नंदिनी। ठुमक ठुमक चलत चाल जनक नंदिनी। चरणों में एवा सरस नुपुर પહેર્યા છે। मानो જ્યારે जानकीजी ચાલતા હોય ને ત્યારે નુપુરના અવાજમાંથી સામવેદના મંત્રો પ્રગટ થાય છે। मानो સામવેદનું ગાન થતું હોય આવો અવાજ નીકળે છે। નુપુર પગ બજત માનો સામવેદ કરત ગાન। नुपुर पद बजत मानो सामवेद करत गान। क्षुद्र घंटी रुचिर नाद उर आनंदिनी। ठुमक ठुमक चलत चाल जनक नंदिनी। ठुमक ठुमक चलत चाल जनक नंदिनी। जगत मातु सखिन संग। जगत मातु सखिन संग बिहरत बहुत करत रंग। जगतनी माता सखियों साथे કેટલો હાસ વિલાસ કરી રહી છે। ભગવતી જાનકીજી આજે કેટલી સુંદર દેખાઈ રહી છે। અગ્રદાસ લખે છે કે જગત માતુ સખિન સંગ बिहरत बहुत करत रंग। श्री अग्रदास निरखत छवि भवन कंदिनी। ठुमक ठुमक चलत चाल जनक नंदिनी। ठुमक ठुमक चलत चाल जनक नंदिनी। કહેવાનો ભાવ એ છે કે આ સખી જાનકીજીની ઉપાસક છે અને એમણે જાનકીજીને માર્ગદર્શન કર્યું કે આજ રામ અને લક્ષ્મણજીને મેં મારી નજર સામે નિહાળ્યા, ખૂબ દર્શનીય છે। અને એવી વાત કરી કે જેથી જાનકીજીના હૃદયમાં દર્શનની અભિલાષા જાગે। એમણે કહ્યું કે આપ મને દર્શન કરાવો। સુમિર સિંહ નારદ બચન ઉપજી પ્રીતિ પુનીત। चकित बिलोकति सकल दिशी जनु शिशु मृगी सभेत। जानकी जी ने लई અને આ સખી આવ્યા છે જ્યાં ભગવાન રામ લક્ષ્મણજી પુષ્પ ચૂંટી રહ્યા છે। ભગવતી જાનકીજીએ પરમાત્માના રૂપનું દર્શન કરવાની લાલસા હૃદયમાં છે, શોધી રહી છે ભગવતી રાઘવને। આ બાજુ જાનકીજીના નુપુરનો અવાજ સાંભળ્યો ભગવાન રામે અને એ વખતે લક્ષ્મણજીને કહેવા લાગ્યા કે આ અવાજ મને સંભળાઈ રહ્યો છે, મારું મન આજે ક્યાં ખેંચાઈ રહ્યું છે, હું સમજી શકતો નથી કે આમ શા માટે થઈ રહ્યું છે। અચાનક ભગવાન રાઘવની દ્રષ્ટિએ જાનકીજી દેખાયા। જાનકીજીને નિહાળી અને આજે ભગવાન રામ લક્ષ્મણજીની સામે આવા વચનો બોલ્યા છે। तात जनक तनियाय सोई। तात जनक तनयाय सोई। धनुष यज्ञ यही कारण होई। धनुष यज्ञ यही कारण होई। तात जनक
यह सोई तात जनक तनया यह सोई जासु बिलोकी अलौकिक शोभा जासु बिलोकी अलौकिक शोभा सहज पुनीत मोर मनु शोभा सहज पुनीत मोर मनु शोभा तात जनक तनया यह सोई तात जनक तनया यह सोई। हे तात हे લક્ષ્મણજી, આ જનકજીના પુત્રી છે, ધનુષ્યજ્ઞ એમને માટે થઈ રહ્યો છે, પૂજન કરવા માટે પધાર્યા હોય એવું લાગે છે. જેઓને આ ફૂલવાડીમાં પ્રકાશ કરી રહ્યા છે એમની અલૌકિક શોભાને જોઈ આજે મારું મન ક્ષોભ પામી રહ્યું છે. કારણ જે કંઈ હોય, ભગવાન રામ કહે છે હું કંઈ જાણતો નથી, સૌ સબ કારણ જાન વિધાતા, પરંતુ આજે મને અંગ ફરકી રહ્યા છે, આજે મને શુભ શુકનો થઈ રહ્યા છે. અને તમને ખબર છે કે આપણે રઘુવંશી છીએ, રઘુવંશીનું મન ક્યારેય બગડતું નથી, રઘુવંશીનું મન ક્યારેય ખરાબ માર્ગે જતું નથી, પરંતુ આમાં નક્કી કોઈ કુદરતી સંકેત હોય એવું મને દેખાય છે. આ સંસારમાં રણ સંગ્રામમાં શત્રુ જેની પીઠ નથી જોતા અને જેની દ્રષ્ટિને કોઈ નારી ખેંચી ન શકે, આવા રઘુવંશીઓમાં આપણે પ્રગટ થયા છીએ. અને આવા શ્રેષ્ઠ પુરુષો તો સંસારમાં બહુ થોડા હોય છે. માટે હે મહારાજ લક્ષ્મણજી, ભગવાન રામ કહે છે કારણ જે કોઈ હેતે હોય તે, પરંતુ આજે મારું મન એ બાજુ અવશ્ય ખેંચાઈ રહ્યું છે. એ દરમિયાન જ્યારે લતા મંડપમાંથી ભગવાન રામ લક્ષ્મણજી બહાર નીકળે છે, પ્રગટ થાય છે, ત્યારે જાનકીજીએ ભગવાન રાઘવનું દર્શન કર્યું છે. અને રામના દર્શન માત્રથી જાનકીજી એકદમ આહલાદિત થયા છે. રાઘવના રૂપને પોતાની આંખમાં જાનકીજીએ ભરી લીધું છે, આંખ બંધ કરી દીધી અને રામ રૂપનું ચિંતન કરવા લાગ્યા.